જય પશુપાલક, જય ગૌમાતા. સાબર ડેરી દ્વારા આયોજિત ટેન્શન શિબિરમાં પેરેગ્રાફ નંબર 2માં આગળનો મુદ્દો સાબર ડેરીના સત્તામંડળનું એવું કહેવું છે કે ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન. હવે આ એક બહુ વિચારવા જેવો મુદ્દો છે અને દરેક પશુપાલકોએ અને દરેક સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી અને કમિટી સભ્યોએ દરેકે વિચારવા જેવો મુદ્દો છે. અને આની ચર્ચા તો કદાચ ત્યાં કોઈએ ભલે કરી હોય, નહીં કરી હોય, પણ આની ચર્ચા તમે એક ખાસ સાધારણ સભામાં પણ કરજો અને આ મુદ્દો ઉઠાવજો. એના જેટલા આધાર પુરાવા જોઈએ એટલા હું આપીશ તમને. અને હજુ પણ નકલી દૂધ સાબર ડેરીમાં ચાલુ છે. આજે પણ હું તમને કહું છું કે ગુણવત્તાયુક્ત દૂધ એટલે ચેરમેન સાહેબની 4 મંડળીઓમાંથી નકલી દૂધ પકડાયું છે એના પૂરા આધાર પુરાવા આપણી જોડે છે, વિડીયોગ્રાફી સાથેના. એમની જે જૂના પિંપોદરાની દૂધ મંડળી છે એમાં 17 લાખનું દૂધ 1.5 કરોડનું થઈ ગયું. નકલી દૂધ પકડાયા પછી દૂધ ઘટી ગયું. દૂધ કોનું ઘટ્યું? આ એક પ્રશ્ન વિચારવા જેવો છે. છતાંય આની ફરિયાદો આપણે દરેક જગ્યાએ કરી છે. તપાસ ચાલુ છે એવું સરકારના દરેક ડિપાર્ટમેન્ટમાંથી આપણને જાણ કરી છે. શું તપાસ કરે છે તો ખબર નહીં આ લોકો, પણ જો આટલી હદે જતું વાત દૂધનું કલેક્શન આવી રીતે કરતા હોય તો આપણે દરેકે આપણા સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી અને દરેક પશુપાલકોએ વિચારવાનું છે કે આ વસ્તુ એ તો એવોઇડ જ કરશે કે આ વાત ખોટી છે, પણ આ વાત સાબિત કરવી હોય તો હજુ પણ સાબર ડેરીનો ડેટા આપણે જે માગ્યો છે, આપણે નથી માગ્યો એવો નહીં, આપણે સાબર ડેરીનો ડેટા પણ માગ્યો છે. અને આપણે સાબર ડેરીને રાઇટિંગમાં લખીને આપ્યું છે કે તમે અમને બોલાવજો. હજુ પણ જ્યાં નકલી દૂધ આવે છે ત્યાં અમે આવશું, રૂબરૂ આપણી ટીમ આવશે. આપણે એમને રાઇટિંગમાં લખીને આપ્યું છે. 1/4 આપણે જવા માટે એમને 1/4/2026ના રોજ જવા માટે આપણે એમને લેટર દ્વારા જાણ કરી છે. હજુ એમનો કોઈ જવાબ આવ્યો નથી અને જવાબ આપશે પણ નહીં. સાબર ડેરીના જે એમની પાસે દરેક દૂધ મંડળીઓનો ડેટા છે, કેમ આપતા નથી? તમે સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી માગજો કે ડેટા આપે. હવે આપણે ચેરમેનશ્રીની જેમ વાત કરીને એમ હું તમને કહું, આપણા ડિરેક્ટર વિપુલભાઈની 8 દૂધ મંડળીઓ છે. આપણે એમને લેખિતમાં લખ્યું છે. 8 દૂધ મંડળીઓના નામ આપણે આપવા નથી માગતા એકચ્યુઅલી, પણ જો ખરેખર કોઈને જોઈશે તો આપણને રૂબરૂ મુલાકાત કરે, આપણે એમને બતાવીશું કઈ 8 મંડળીઓ કઈ છે. 8 મંડળીઓમાં જ્યારે આપણે લખીને આપ્યું સાબર ડેરીને કે 8 મંડળીઓ શંકાના દાયરામાં છે ને આમાં પણ નકલી દૂધ આવે છે. હવે સાબર ડેરીના સત્તામંડળને હું પૂછું છું કે એ 8 મંડળીઓનું મેં લખીને આપ્યું, તમે તપાસ તો કરી? એ મંડળીઓનું દૂધ પણ ઘટી ગયું છે, તો એ દૂધ કોનું હતું એ કેમ તપાસ કરતા નથી? તમે જે 8 ગામના જે કાંઈ તમારા મરતિયાઓ હતા, વિપુલભાઈના અંગત માણસો, અથવા તો એમના અંગત ન હોય, સારા હોય, પણ એમની શરમમાં જે લોકો આ જેના ખાતે દૂધ ભરાયું છે, આ લોકો બિલકુલ ધ્યાન રાખજો. હજુ તમને આ સત્તામંડળવાળા ગમે તે તમને કહેશે, પણ તમારું નામ રેકોર્ડ ઉપર ચડી ગયું છે. ગમે ત્યારે તપાસ થશે આની, અને જે દિવસે તપાસ થશે અને તમારું નામ નીકળશે એ દિવસે જરૂર તમને આની સજા મળશે. એટલે હજુ પણ તમારા નામે કાંઈ પણ ગોટાળો કર્યો હોય તો તમે કબૂલ કરી લેજો. એનો કાંઈ પણ રસ્તો આપણે કાઢીશું. એમ નથી કહેતો કે હું તમને સજા આપી દઈશ, કે હું તમને છોડી મૂકીશ, પણ તમે નિર્દોષ છો, તમે એક નિમિત્ત બની ગયા છો. એટલે તમે આ લોકો, સત્તા ઉપર બેઠેલા લોકો, પૈસા કમાવા માટે જે ભૂતિયા ગ્રાહકો ઊભા કરીને અને નકલી દૂધ ભરાયું છે, આ તમામ રેકોર્ડ ડેટામાંથી નહીં નીકળે. એટલે એક વસ્તુ ધ્યાન રાખજો. અને કાઢશે તોય પકડાશે, એના બધા જ રસ્તા આપણી પાસે છે. હવે આ નહીં સિવાય મેઘરજની 3 મંડળીઓ છે, એનો પણ આપણી પાસે ડેટા આવી ગયો છે. અને હજુ પણ ખેડ બ્રહ્મા અને ભિલોડા, આ દરેક જગ્યાએથી દૂધ ચાલુ હોય એવા પાક્કા સમાચાર છે. હવે આ તમામ દૂધ કેવી રીતે પકડવું એ સાબર ડેરીને જોવાનું છે. અને સાબર ડેરી જો ન પકડી શકતી હોય, આ સાબર ડેરીના સત્તામંડળને
તમે નિવેદન સમજો તો નિવેદન અને ચેલેન્જ સમજો તો ચેલેન્જ, પણ તમે જોડે રહીને આ બધું કરાવી રહ્યા છો. તમારાથી ન પકડાતું હોય તો અમને તમે એક મોકો આપો અને તમે અમારી માગણી મુજબના પેપર આપો. તમને અમે લેટરથી પણ કીધેલું છે કે તમે અમને પરમિશન આપો, તમે અમને એવો કોઈક લેટર ઇસ્યુ કરો કે જેથી તમે જે નકલી દૂધ જાતે કરીને જે બનાવી રહ્યા છો અને જે મગાવી રહ્યા છો અને તમે એનો ફાયદો તમે લઈ રહ્યા છો અને અસલ દૂધ માટે પશુપાલકો સાથે અન્યાય કરી રહ્યા છો, અસલ દૂધનો ભાવ નથી આપી રહ્યા, આ તમામ જાહેર કરવામાં આવશે. તમે ખરેખર સાચા છો તો અમને સંગઠનને સાંભળો અને અમારી માગણી મુજબના પેપર આપો, પણ તમે નહીં આપો. અમને જે વ્યક્તિઓ દ્વારા તમે વિપુલભાઈના અંગત માણસો દ્વારા જે તમે ગારો દેવડાવી, જે બીભત્સ શબ્દો બોલ્યા ફોન કરીને, એ વ્યક્તિઓએ પણ એક મજબૂરીમાં બોલ્યા છે. અમને એમાંથી ઘણા વ્યક્તિઓના ફોન આવી ગયા કે ઉત્તમભાઈ, આ લોકો અમને પાસે બેસાડીને તમારી માટે અપશબ્દો બોલાયા છે, અમારે નહોતા બોલવા. બાકી હકીકતમાં અમારી મંડળીમાં આવા ધંધા થાય જ છે. આવું તમે જે ફોન કરાયા એ લોકોએ અમને કીધું. હવે એનું નામ આપીને હું એમને બદનામ કરવા નથી માગતો, કારણ કે તમે લોકો શું પરિસ્થિતિ કરશો એમને હું જાણું છું. હવે હું વિપુલભાઈને પૂછું છું ખાસ તો કે મેં આરટીઆઈ દ્વારા જે માહિતી માગેલી, તમે દૂધની માહિતી તો આપતા જ નથી. હવે દૂધની માહિતી તમે આપવા માટે બિલકુલ સંમત નથી, એટલે આપણે સરકાર પાસે આરટીઆઈ આપણે મારેલી 11/3/2026 રોજ. હવે એ આરટીઆઈમાં આપણે આ દરેક દૂધ મંડળીના 4 દૂધ મંડળી બાયડની, 8 દૂધ મંડળી હિંમતનગરની અને 3 દૂધ મંડળી મેઘરજની આપણે એમની પાસે ડેટા માગ્યો છે. આરટીઆઈમાં ડેટા માગ્યા પછી રજિસ્ટ્રાર સાહેબ જે કંઈ મંડળીનો ડેટા માગ્યો છે એમના ચેરમેન સેક્રેટરીને કે કોઈ પણ એમને બોલાયા છે રજિસ્ટ્રાર ઓફિસમાં, મને પણ બોલાયેલો. હવે જે તે દિવસે હું હાજર નહોતો, પણ મેં બીજી તારીખમાં મેં હાજરી આપેલી છે. હવે એ હાજરી આપ્યા પછી રજિસ્ટ્રાર સાહેબનું એવું કહેવું છે કે સામેવાળી જે મંડળીઓની તમે માહિતી માગી છે એ મંડળી તમને માહિતી આપવાની ના પાડે છે. એટલે રજિસ્ટ્રાર સાહેબે હુકમ કર્યો આપણને 25/5 હુકમ કર્યો છે, બરાબર. 25/5ના હુકમમાં રજિસ્ટ્રાર સાહેબ એવું કહે છે, આપણા સાબરકાંઠા જિલ્લાના MR ત્રિવેદી સાહેબ, મેં અપીલ પણ કરેલી છે. અપીલનું રજિસ્ટ્રારમાં આરટીઆઈમાં જવાબ આપણને સંતોષ ના થયો એટલે આપણે અપીલ કરી. અપીલમાં એમને એવો હુકમ કર્યો છે કે ભાઈ સામેવાળી મંડળી તમને આ તમારી માગણી મુજબના પેપર આપવા નથી માગતી. ભાઈ શું કામ? આ બધા જ પેપર સભાસદો માટે જાહેર છે, તો તમે શું કામ આપવા માટે ના પાડો છો? અને જે લોકો એવું કહેતા હતા કે તમારા જે પેપર જોઈએ એ અમે આપી દઈશું, એ 8 ગામવાળા જે માણસોએ મને ફોન કરેલા કે અમારું નકલી દૂધ નથી, અમારું દૂધ અસલી છે, અમે કોઈ એવી ભેરસેર કરતા નથી, વિપુલભાઈ એકદમ સજ્જન માણસ છે, એ આવું ચલાવી જ ના લે, આવું કહેવાવાળા વ્યક્તિઓ ક્યાં સુઈ ગયા? એક પેપર આપવા તૈયાર નથી હવે તમે. એટલે એનો મતલબ શું? તમે સાચા છો તો પેપર આપો અને સાધારણ સભામાં માગણી કરો. દરેક તમે તમારા ઉપર આક્ષેપ મેં કર્યો છે તો તમે શું કામ ચૂપ બેસી રહ્યા છો? તમારા દરેક લોકોનો હક છે કે તમે તમારા ગામના દરેક સભાસદોનો હક છે કે સાબર ડેરી જોડે દરેક પેપર માગે અને આ નકલી દૂધ બાબતનો ખુલાસો એમને કરવો પડશે અને આપણી જોડે જે કાંઈ આધાર પુરાવા છે એ લઈને આપણે એમની સામે બેસીશું. આમની પાસે કોઈ જવાબ નથી અને આપણને હજુ સુધી પણ કોઈ જવાબ આપ્યો નથી. એટલે સાબર ડેરીના સત્તામંડળને હજુ પણ હું કહું છું કે તમે 100% હજુ પણ દૂધ આવે છે, તમારા આધાર પુરાવાની સાબિતી જોઈતી હોય તો હું કરી આપું છું. તમે મારા પહેલાં જે જૂના આધાર પુરાવા રજૂ કર્યા છે, અમારી ટીમે જે જૂના આધાર પુરાવા છે એનો ખુલાસો આપો અને નવી જે તમારે હજુ પણ દૂધ ચાલુ છે એના હું તમામ આધાર પુરાવા તમારી પાસે રજૂ કરીશ. પણ અમારી માગણી મુજબના તમામ પેપર, તમામ હિસાબો તમે આપો, પછી તમે આધાર પુરાવા અને પછી તમે અમારી પાસે તમને માગવાનો અધિકાર છે. ત્યાં સુધી તમને કોઈ વસ્તુ માગવાનો અધિકાર નથી. અને આ નકલી દૂધ મેં પહેલાં પણ તમને કીધેલું છે આવે છે અને આજે પણ કહું છું આવે છે. અને જેના નામે આવે છે, જેનું નામ છે, આ લોકો દરેક સભાસદો ધ્યાન રાખજો, તમારા નામે તમને આ લોકો પાછળથી નહીં બચાવે.
સાબર ડેરીનું સત્તા મંડળ સૂઈ જશે, પણ જેના નામે દૂધ ભરાય છે અને જેની સહીથી જે પેપર પાસ થયા છે, સાબર ડેરીના એમડી હોય કે સ્થાનિક દૂધ મંડળીના સેક્રેટરી હોય કે ચેરમેન હોય, અથવા તો ભૂતિયા કાર્ડ બનાવીને જે લોકોના નામે દૂધ ભરાયું છે, આ તમામ લોકોના નામ જ્યારે ત્યારે પણ એમને આ તમામ જે નામ જાહેર થશે એમને તકલીફમાં આ લોકો જ મુકાશે. અને આ તમામ લોકો ઉપરવાળા જે મલાઈ ખાઈ ગયા છે એ તમામ લોકો છેલ્લે હાથ ઉપર કરી દેશે અને આનો જે કાંઈ સજા થશે એ જેના નામ છે અને જેની સહી છે એને જ થવાની છે. એટલે દરેક લોકો ચેતી જાજો. અને આ લોકો જે ઉચ્ચ ગુણવત્તાવાળું જે દૂધ કહે છે એ બિલકુલ કોઈ ગુણવત્તા નથી. અને આ લોકો એમના નકલી દૂધ ભરાઈને એમના જ ઘર ભર્યા છે અને પશુપાલકોને એકદમ છેતર્યા છે. અને આ લોકો આજે પણ આ જ ધંધો કર્યો છે. એટલે દરેક લોકો આવા સત્તા મંડળથી આવા લોકો વહીવટ કરતાથી જાગી જાઓ અને દરેક લોકો આના માટે વિચારો. હું કહું છું અને વિચારો છો એવું નહીં, બાકી તમને પોતાને પણ ખબર છે કે સત્ય શું છે. એટલે હવે આગળનો જે મુદ્દો છે એ આપણે બીજા વિડીયોમાં ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.